જય ગો માતા। આ પ્રમાણે બદુડાવને અને મોટી ગાયોને પલંગ કસાયેલી ધૂપ દેવાનું ચાલુ કરી દેવું। અટાણે ખરવાએ દેખા દીધા છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં, અને ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈની ગાયોને ખરવા ન થાય, અને થાય તો એ બચાવવાની એની આ એક બહુ સચોટ ઇલાજ છે। આ વિષાણુ અને જીવાણુનો નાશ કરનારો એક ધૂપ છે, અને એને ખૂબ સારી રીતે ગાયોમાં અને ગાય બાળકોમાં, ગો બાળકોમાં તમે જોઈ શકો છો। આવી રીતે એનો સરખું લોકેશન સેટ કરી અને ધૂપ દેવાનો, જેનાથી એના શ્વાસમાં સારામાં સારી રીતે ધૂપ જાય, અને શ્વાસમાં જાય એટલી વાર દેવાનો જ, બાકી આ ધૂપનું કોઈ નુકસાન નથી। આ ધૂપનું વર્ણન તરક સંહિતામાં છે, અને વધારે વિડીયો વધારે માહિતી જોવા હાટુ અમારી યુટ્યુબ અને ફેસબુક પેજ ફોલો કરો। કેટલા સ્વરૂપ બદુડા છે, અને ખરવા એક એવી બીમારી છે મિત્રો કે હારી હારી ગાય, હારી હારી ભેંસો, હારા હારા બળદ, ગમે એવા લોટકા હોય એને પૂરું કરી દે, શરીરને તોડી નાખે। તોડી તો નાખે પણ શરીરમાં જીવનભર કંઈક યાદો એવી છોડતું જાય કે જે એને જીવનભર જીવે, અને કંઈક એવી ખોટો આવી જાય કે એ ખોટ એને જીવનભર રહે। એટલે ખરવાથી બચાવવા ગાય ભેંસને એ ખૂબ જરૂરી છે। અને ખરવા સાયન્સે પણ, વિજ્ઞાને પણ માન્યું છે કે હવાથી ફેલાતી બીમારી છે। એક ગામમાં થાય એટલે બધા ગામમાં પરવડી જાય। ભલે તમારી ગાયું ગામ બારી તો ન જતી હોય, પણ આ હવા સાથે ચાલનારી બીમારી છે, એટલે વધારે વધારે એને હવાની અંદર દવા આપવી જોઈએ એવું સાયન્સ પણ માને છે। મારી બનાવેલી વાત નથી। અને હવા સાથે દવા આપવામાં આ શાસ્ત્રોક્ત દવા છે। પલંગ કસાયેલી ધૂપ એટલે તરક સંહિતાના ચિકિત્સા સ્થાન, જવર ચિકિત્સા સ્થાનની અંદર લગભગ પ્રથમ પ્રકરણમાં જ આ શ્લોક છે પલંગ કસાયેલી ધૂપનો। અને દેવતાઓના સ્વર્ગની અંદર જ્યારે જીવાણુજન્ય બીમારીનો ઉપદ્રવ થયો, ત્યારે દેવતાઓના વૈદ્ય અશ્વની કુમારોએ આ ધૂપને સ્વર્ગને વિષાણુ અને જીવાણુ મુક્ત કરવા માટે આ ધૂપનું સંશોધન કર્યું, અને એ ધૂપને ભગવાન તરક દ્વારા મનુષ્ય લોક, પૃથ્વીનો અને આખા બ્રહ્માંડમાં વિષાણુ જીવાણુનો ઉપદ્રવ થાય તો એનાથી બચવા માટે આ ધૂપનો એક સરળ ઉપયોગ છે। સનાતન શાસ્ત્ર તો એવું કહે છે કે પ્રાણી માત્રની પીડા સમજે એનું નામ સાધુ, એનું નામ સંત, અને એનું નામ દયાળુ હૃદય મનુષ્ય। તો અહીંયા આપણે જ્યારે આવું વાતાવરણ થાય અને કોઈ પણ પ્રકારનો આપણે ગોપાલનમાં, ગાયોની ચિકિત્સામાં સહયોગ કરીએ, એ પણ આપણી એક ખૂબ જ મોટી ગૌસેવા છે। ગૌસેવા મનથી, કર્મથી, વચનથી, ધર્મથી, વ્યવહારથી અને દાનથી બધી પ્રકારે ગૌસેવા થાય। એવું નથી માત્ર ગાય રાખનારો માણસ જ ગૌસેવકને ગોપાલક કહી શકાય, પણ જો તમે આવો વિડીયો એક સારી રીતે ગોપાલકોના ગ્રુપમાં શેર કરી અને લાખો ગૌમાતાના દુઃખ નિવારણના ભાગીદાર બનો તો એ પણ એક બહુ મોટી ગૌસેવા છે। એટલે ગૌસેવા અનન્ય પ્રકારથી થાય એવું શાસ્ત્રોમાં વર્ણન છે।
આયુર્વેદ શાસ્ત્રમાં અને આપણી ઋષિ પરંપરામાં એટલી બધી ચિકિત્સાઓનું વર્ણન છે, જેમ કે આયુર્વેદ ચિકિત્સા, એલોપેથી ચિકિત્સા, એવી જ રીતે આયુર્વેદની અંદર પાઠ ચિકિત્સાના પાઠ, જેમ કે અગ્નિકર્મ ચિકિત્સા, જેમ કે યજ્ઞ ચિકિત્સા, ગંધ ચિકિત્સા, સ્પર્શ ચિકિત્સા, અણુ ચિકિત્સા, મર્મ ચિકિત્સા, રંગ ચિકિત્સા, સૂર્ય ચિકિત્સા, ધ્યાન ચિકિત્સા, મંત્ર ચિકિત્સા, ભસ્મ ચિકિત્સા, આ ધૂપ ચિકિત્સા, આ એક પ્રકારની ધૂપ ચિકિત્સા છે જે અત્યારે આપણે કરી રહ્યા છીએ. અને એ ગદુડાવ આવા હસતા ખેલતા ગો બાળકો હોય અને બિચારાઓને બીમારી લાગે તો કેટલા કન્ફ્યુઝ, કેટલા દુઃખી થઈ જાય. તો આવા સમયમાં ગૌમાતાની વિકટ પરિસ્થિતિમાં જે આપણે સેવા કરીએ અને સહયોગ કરીએ ગૌમાતાને, એ બ્રહ્માંડનું સૌથી શ્રેષ્ઠ કાર્ય કહેવાય, એવો મારો મત છે. અને હું તમને ફરજ નહીં પાડી શકું. જો આવો મોકો ગોતવાનો સરસ મજાનો. જો બદુડા કેવા ધૂપ લે, જો એને ખબર ન પડે ને ચિકિત્સા થઈ જાય. આને કહેવાય ધૂપ ચિકિત્સા. જો મસ્ત ચિકિત્સા થઈ ગઈ ને બધાની. આ શ્વાસમાં જાય ને એટલે શરીરની અંદર કોઈ પણ જગ્યાએ જીવાણુ કે વિષાણુ રહી ન શકે. કારણ કે તમે એક ભડકો કરો અને ત્યાં એક ચપટી ખાલી આટલી ચટણી નાખો તો શું થાય? જો ચટણીનો ગુણ હોય અને શરીરને એવી રીતે અસર કરતો હોય તો આ દ્રવ્ય હરડે, કુષ્ઠ, વચા, ગુગળ, ગાયનું ઘી, કડવા લીમડાના પાંદ, પીળી સરસવ, જવ, આ દ્રવ્યો છે આમાં સમાન માત્રામાં. અને જો ચટણીની અસર થતી હોય તો આ ધૂપની અસર બધા જ બાળકોના પ્રાણધારી કોઈ પણ હોય, પ્રાણથી જીવનારું દરેકના શરીરમાં આની અસર થાય અને શરીરની અંદર રહેલા જીવાણુ અને વિષાણુ નાશ થાય. શરીરની અંદર રહેલા તો થાય, પણ સાથે સાથે વાયુમંડળની અંદર રહેલા હોય એ પણ થાય. કદાચ હું આમાં અધૂરું જ્ઞાન આપતો હોઈશ, મારા કરતાં કોઈ વિદ્વાન હોય તો આપ સાહેબને મારી વિનંતી છે કે આ બાબત ઉપર સમાજમાં વધારે પ્રકાશ પાડી સમાજને, પ્રકૃતિને, ગોપાલનને, ગૌમાતાઓને ઝેરમુક્ત કરી, રોગમુક્ત કરી અને બ્રહ્માંડની અંદર એક પુણ્ય કાર્ય અને સારા કાર્યના સહયોગી બનીએ. જય ગૌમાતા, વંદે ગૌમાતા.